સુરતના મોટા વરાછામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 ફૂટના ભવ્ય તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી આ ઉજવણીમાં દેશપ્રેમનો ઉત્સાહ છલકાયો. રોનક પટેલ જી બિલકુલ આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ 1999માં જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો. તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વરાછાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.